જય માતાજી, જય દ્વારકાધીશ. લક્ષ્મીનગરના અંડરબ્રિજ પાસે આપણે આવી ગયા છીએ. અહીંથી જાય છે 80 ફૂટના રોડ ઉપર અજય વેબ્રિજ પાસે, બાપુનગરથી આગળ. તો વિડીયોમાં બને રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ. આ અંડરબ્રિજમાંથી નીકળીને આપણે વળી જવાનું જમણી બાજુ. ત્યાંથી જમણી બાજુ વળીએ એટલે આવી ગયું ભક્તિનગર રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનનો નજારો છે. અંદર બધે બગીચો બહુ મસ્ત બની ગયો છે. આપણે જવાનું છે આ બાજુ સત્યવિજય આઈસ્ક્રીમ બાજુથી. હા, સત્યવિજય વાળો રોડ આવી ગયો છે. અહીંથી આપણે બોમ્બે હોટલ બાજુ થઈને જાવું એટલે બે સિગ્નલ જે આવે આપણને સિગ્નલ નડે નહીં, તો વળી જવાનું ડાબી બાજુ. ત્યાં આવી ગયો બોમ્બે હોટલ વાળો ચોક. અહીંથી વળી જવાનો જમણી બાજુ એટલે આપણને સિગ્નલ એક જ નડે. ઓલા રોડ ઉપરથી જાય તો બે સિગ્નલ આવે. અહીં આવી ગયો આ કાંતા વિકાસ સ્ત્રી ગૃહ. આ રોડ આપણે સીધો પકડવાનો, સીધા રોડે હાલવા. કાંતા વિકાસ વાળા રોડેથી આવો એટલે આપણે અહીંયાથી વળી જવાનું આ શેરીમાંથી. એટલે આપણે સીધા નીકળી ઓલા તાવા ચાપડી વાળા જે છે ને, તાવા ચાપડી અનલિમિટેડ વાળા ત્યાં નીકળી જાય. આ ટાઈપનો રોડ આવે અહીં. હજી બધા અહીંયા તાવો ચાપડી વાળા રાતે ઉભા રહીએ છે. અહીંયા આપણે સીધા નીકળી જઈએ. માં શક્તિ હોટલ સામે છે. આપણે જવાનું છે આ બાજુ. ત્યાંથી આગળ આવો એટલે તરત જ આવે ગાર્ડન. સરસ મજાનું ગાર્ડન છે. ઝાડવા બહુ મસ્ત છે, છાંયો બહુ મસ્ત છે. લોકેશન ફોટા પાડવા માટેનો એક નંબર છે. એ આગળ જાય એટલે આવે સોરઠિયાવાડી ચોક. ત્યાર પછી આવી ગયો સોરઠિયાવાડી ચોક. હા, સોરઠિયાવાડી ચોક વટી ગયા છીએ આપણે. હવે આગળ આવશે બાપુનગર ને ત્યાર પછી આવશે ઓલો પુલ. અહીંયા આવી ગયો બાપુનગર ને સોરઠિયા વેબ્રિજ. એવો અહીંયા બધા જે ઊભા હોય અહીંયા મજૂર મળી જાય. તમારા લોડિંગ ઉપાડવું હોય કે કાંઈ જે માલ ઉતારવાનો હોય, ચડાવવાનો હોય, કાંઈ કામકાજ હોય તો અહીંથી મજૂર મળી જાય છે. બાપુનગરના ખૂણા ઉપર ઊભા રહીએ છે. આગળ જઈએ એટલે આ પુલ આવે. આ છે અલંગ હાઉસ. આ રોડ ઉપર બધું તમારે પતરા અને ડેલા અને ડેલિયું ને એવું બધું મળી જાય છે. અહીંયા બને છે નવું બિલ્ડિંગ. હવે એ શેનું બને છે એ તો બને ભાઈ ખબર પડે. અહીં આવી ગયો હુન્ડાઈનો શોરૂમ. આપણે ઊભા છીએ પુલ ઉપર. આ છે રામનાથ પડાવાળી નદી. આ રોડે ખોદી નાખ્યો છે. જુઓ રોડની દશા જુઓ. રોડ ખોદીને પછી જો આવા ખાલી ઉપરથી ડામર નાખી દે એટલે જો આ જરા જરા દેખાય એવા થીગડા મારી દે. હવે આ થીગડા એટલે આમાં રોદા જ આવ્યા કરે એક ધારા. આમાં ગાડી હરખી ન હાલે. તો ફાઇનલી આપણે અજય વેબ્રિજે પહોંચી ગયા છીએ. આ છે અજય વેબ્રિજ. અહીંથી આગળ જાય એટલે આવે અમૂલ ચોક. 80 ફૂટની ચોકડી. આ 80 ફૂટ રોડ છે ને એટલે આગળ જતા આવે એ ચોકડી આવે ને એને 80 ફૂટની ચોકડી કહેવાય. અને આ છે અજય વેબ્રિજ. હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.